હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું જીરા રાઈસમાં ખાસ ખાવામાં આવતી દાલ ફ્રાયની રેસીપી આજે હું આપીશ। એ પણ પંજાબી રીતે આપણે કેવી રીતે બનાવીશું તો એની આજે એકદમ સરળ રેસીપી આપીશ, જે તમે જ્યારે પણ વિચારો દાલ ફ્રાય ખાવાનું જીરા રાઈસ સાથે તો તમે ફટાફટ ક્વિક આને બનાવીને ખાઈ શકશો અને ટેસ્ટ તો સેમ બહાર હોટલમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે। તો ચલો આજે આ દાળ આપણે કેવી રીતે બનાવીશું એની ફૂલ રેસીપી આજે હું આપીશ। તો દાલ ફ્રાય બનાવવા માટે આપણે 1 વાડકી જેટલી તુવર દાળ લઈશું અને જે વાડકીથી આપણે 1 વાડકી તુવર દાળ લીધી છે એની એ જ વાડકીથી અડધી વાડકી આપણે મગની મોગર દાળ લઈશું। આ બે દાળનો આપણે ઉપયોગ કરીશું દાલ ફ્રાયમાં। આ દાળને આપણે 2-3 પાણી ધોઈ દઈશું। પહેલાં સરસ 2-3 પાણીથી આપણે ધોઈ અને દાળને બાફવા માટે મૂકી દેવાની છે। તો અહીંયા કુકરમાં મેં દાળને બાફવા માટે મૂકી દીધી છે અને આ ગ્લાસ પ્રમાણે 1.5 ગ્લાસ જેટલું મેં પાણી અંદર નાખ્યું છે અને દાળ બાફતી વખતે અહીંયા મીઠું, હળદર અને 1 ચમચી તેલ નાખ્યું છે અને દાળને 4 વિસલ વગાડીશું। તો દાળ બફાઈને રેડી થઈ ગઈ છે। જો આ રીતની બફાઈ જવી જોઈએ। હવે આપણે દાળને વઘારીશું। તો આપણે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું। એનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે એટલે તો આમાં ઘી અને તેલ બંનેનો હું અહીંયા ઉપયોગ કરી રહી છું। તો 2 ચમચી તેલ અને 1 ચમચી આપણે ઘી નાખીશું અંદર। આને આપણે વ્યવસ્થિત ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આમાં એક તમાલપત્ર, સૂકા લાલ બી મરચાં એ નાખીને આપણે થોડુંક એને સાતળી દઈશું। આ રીતે જીરું નાખીશું। આમાં રાઈનો બિલકુલ આપણે ઉપયોગ નથી કરવાના। 1 ચમચી જેટલી મેં અહીંયા હિંગ નાખી અને ઝીણું સમારેલું લસણ છે, લસણની કળીઓ છે અને એકદમ ઝીણી સાઈઝમાં સમારી લીધી છે અને એ અંદર નાખી છે। તમે લસણની પેસ્ટ નાખો, આના કરતાં જો આ રીતે લસણને ઝીણું સમારી અને પછી તમે અંદર નાખશો તો એનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે। તો આ રીતે બરાબર વ્યવસ્થિત આપણે સાતળી લેવાનું છે મસાલાને। હવે ઝીણી સમારેલી ડુંગળી છે, મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એ અંદર હવે નાખી મેં ડુંગળીને વ્યવસ્થિત આ રીતે સાતળી દેવાની। પછી આપણે ઝીણું સમારેલું ટામેટું અહીંયા એડ કરવાનું છે, એને પણ વ્યવસ્થિત આપણે આ રીતે સાતળી દઈશું અંદર। હવે મીઠું નાખીશું આપણે। વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। તમને હોટલના દાલ ફ્રાય જીરા રાઈસ જો બહુ જ ભાવતા હોય તો તમે સેમ એ ટેસ્ટવાળા ઘરે આ રીતે બનાવીને ખાશો તો તમને એવું જ લાગશે કે જાણે આપણે હોટલના ખાધા હોય તેવો ટેસ્ટ આવશે। થોડીક હળદર નાખવાની છે, થોડુંક લાલ મરચું, હવે ઢાંકી દઈશું આપણે 2 થી 3 મિનિટ માટે। એટલે જો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો તેલ પણ છૂટું પડી ગયું છે। તો એકવાર આપણે હલાવી દઈશું આ રીતે। હવે આમાં પાણી એડ કરીશું, એટલે કે આપણે જે પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું એ જ પાણીનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે। આમાં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું। થોડુંક પાણી નાખીશું અને આ રીતે હલાવી દઈશું। હવે બાફેલી દાળ છે એ અંદર હવે એડ કરવાની છે। તો આ રીતે બધી દાળ હું અંદર એડ કરી દઈશ।
આ રીતે બધી જ દાળ આપણે એડ કરવાની છે. પછી ફરી પાછું આપણે ગરમ પાણી નાખીશું. અહીંયા મેં 1 ગ્લાસ જેટલા ગરમ પાણીનો અહીંયા ઉપયોગ કર્યો છે. આ રીતે ગરમ પાણી નાખીશું. તમે ગરમ પાણી નાખશો એટલે દાળ અને પાણી આમ ઉપર દાળની ઉપર પાણી તરતું હોય એવું બિલકુલ નહીં લાગે. જો તમે ગરમ પાણીનો ઉપયોગ કર્યો હશે તો બંને એક રસ થાય એ રીતનું દેખાશે. એ રીતની દેખાશે આપણી દાળ ફ્રાય. નહીં તો ઘણા આપણે ઠંડા પાણીનો જો ઉપયોગ કરશો તો દાળ નીચે બેસી જશે અને ઉપર પાણી આવશે તરીને એ રીતનું લાગશે. એટલે જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો બિલકુલ એવું નહીં દેખાય. એટલે અહીંયા આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે વ્યવસ્થિત હલાવી દઈશું. દાળ બનીને રેડી છે. તો લાસ્ટમાં આપણે કોથમીર નાખીશું ઝીણી સમારેલી. હવે આપણે આમાં ગરમ મસાલો નાખવાનો છે. દાળ બની જાય પછી લાસ્ટમાં જ આપણે ગરમ મસાલો નાખીશું. એટલે અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો નાખ્યો છે. એ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે. તો બસ આ રેડી છે દાલ ફ્રાય. તમને જો આ દાલ ફ્રાયની રેસીપી ગમી હોય તો પ્લીઝ મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. અને લાસ્ટમાં આપણે 1 થી 2 ચમચી જેટલું અહીંયા ઘી નાખવાનું છે. ઘી નાખવાથી દાળનો ટેસ્ટ એકદમ વધી જશે. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ વિડીયોને શેર કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.